નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો જાણીશું બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી જુનિયર ક્લાર્કની ભરતી વિશે। મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની એક વાત કરીએ તો અગત્યની તારીખો અને ફોર્મ ક્યાં ભરવું, કુલ જગ્યાઓ અને પગાર ધોરણ વિશે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે, પરીક્ષા ફી અને અરજી ડોક્યુમેન્ટ કયા જોઈશે તેના વિશે। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો ભરતીની પ્રાથમિક માહિતી વિશે વાત કરીએ તો આ ભરતી બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટની વર્ગ 3ની આ પોસ્ટ રહેવાની છે। હવે મિત્રો અગત્યની તારીખો અને વેબસાઇટની વાત કરીએ તો અરજી ફોર્મ 10/5/2026થી બપોરે 2 વાગ્યાથી ફોર્મ શરૂ થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/5/2026 રાખવામાં આવેલી છે। અને મિત્રો આ તમે ઓનલાઈન અરજી ojas.gujarat.gov.in પર જઈ આમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં ટોટલ 8 જગ્યાઓ આવેલી છે, જેમાં જનરલની 4 જગ્યાઓ, એસીબીસીની 2 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની 1 જગ્યા અને એસટીની 1 જગ્યા, આમ ટોટલ 8 જગ્યાઓ આવેલી છે। એસસી કેટેગરી માટે કોઈ પણ જગ્યા નથી, પરંતુ તેઓ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે, તેમને જનરલના નિયમો લાગુ પડશે। હવે મિત્રો આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો માસિક રૂપિયા તમને 26,000 પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રાખવામાં આવેલો છે। 5 વર્ષ પછી તમને 63,200 સુધી આમાં માસિક પગાર મળવા પાત્ર છે। હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, આમાં કોણ અરજી કરી શકે તો સ્નાતક પાસ એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। સાથે તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ। આગળ મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ। અને મિત્રો આમાં છૂટછાટ સાથે પણ કોઈપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। હવે મિત્રો જાણીશું કઈ કેટેગરીમાં ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર છે। તો સામાન્ય મહિલા અનામત પુરુષ માટે 5 વર્ષની છૂટછાટ, અનામત મહિલા અને શારીરિક વિકલાંગ માટે 10 વર્ષની છૂટછાટ અને શારીરિક વિકલાંગ સામાન્ય મહિલા અનામત પુરુષ માટે 15 વર્ષની છૂટછાટ અને શારીરિક વિકલાંગ અનામત મહિલા માટે 20 વર્ષની છૂટછાટ અને માજી સૈનિક માટે બજાવેલ સેવા પ્લસ 3 વર્ષની આમાં છૂટછાટ મળવાપાત્ર છે। આગળ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ એટલે કે જનરલ ઉમેદવારોને 500 રૂપિયા અને અન્ય તમામ અનામત વર્ગને ₹250 આમાં અરજી ફી રાખેલી છે। આગળ મિત્રો જરૂરી પ્રમાણપત્રોની વાત કરીએ તો એસીબીસી ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અને ઈડબ્લ્યુએસ માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે। આગળ મિત્રો પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમની વાત કરીએ એ પહેલાં તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। અને મિત્રો આમાં વાત કરીએ તો ઉમેદવારનું સિલેક્શન સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થશે અને આ ભરતીનો વિગતવાર અભ્યાસક્રમ ટૂંક સમયમાં બીએમસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે। જાહેર થશે એટલે અમે તરત જ નવો વિડીયો તમારી માટે લાવીશું। તો મિત્રો આ હતી આજની માહિતી। આવી જ અવનવી મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ઝડપી અપડેટ્સ અને મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે।
ત્યાં અમે અલગ અલગ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।